જય હિન્દ મિત્રો, આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો માટે એક ખુશીના સમાચાર છે। ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો, આંગણવાડી વર્કર અને હેલ્પર કાયમી સરકારી નોકરીના હકદાર। ગુજરાત હાઈકોર્ટે એક સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ પણ સરકારી નોકરીની સેવામાં કાયમી બનવા માટે હકદાર છે અને તેઓની જોબ પ્રોફાઇલને ધ્યાનમાં લઈને તેઓને સરકારમાં કાયમી કર્મચારી તરીકે સમાવવામાં આવે। તેઓને કાયમી કર્મચારી મુજબના લાભ આપવા જોઈએ। જસ્ટિસ નિખિલ એસ કેરિયલે 122 પાનાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબ લાભો આપવા અંગે 6 મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે। રાજ્યના 300થી વધુ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ દ્વારા કરાયેલી ઢગલાબંધ રીટ અરજીઓની સુનાવણી અંતે જસ્ટિસ નિખિલ એસ કેરિયલે આ ચુકાદો આપ્યો હતો। હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ રાઇટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો નિભાવતા હોવા છતાં તેઓ રાજ્યની નાગરિક સેવાઓનો ભાગ નથી। આવા કર્મચારીઓને સરકારી સેવાનો ભાગ નહીં ગણીને રાજ્ય સરકારના સત્તાવાળાઓ દ્વારા ભેદભાવ કરાઈ રહ્યો છે અને બંધારણની કલમ 14 અને 16 હેઠળ સમાનતા અને સમાન તકોના અધિકારોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે। હાઈકોર્ટે અરજદાર આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરીની સેવામાં નિયમિત કરવા અને તે મુજબના રેગ્યુલર પે સ્કેલ અને પે બેન્ડ ચૂકવવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો। આ નીતિ બનાવતા કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ જસ્ટિસ નિખિલ એસ કેરિયલે સ્પષ્ટ કર્યું કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ માટે પોસ્ટનું વર્ગીકરણ, તેમના માટેના જરૂરી પગાર ધોરણ અને ગ્રેડ, તેઓ એરિયર્સ માટે હકદાર, તેની કટ ઓફ તારીખ પિટિશન દાખલ કરી તેના ઓછામાં ઓછા 3 વર્ષ પહેલાં હોવી જોઈએ અને અન્ય જે કોઈ મુદ્દા ઊભા થાય તે પણ ધ્યાન લેવા જોઈએ। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ નીતિને 6 મહિનામાં અંતિમ સ્વરૂપ આપી દેવાનું રહેશે અને ત્યાં સુધી અરજદાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લઘુત્તમ પગાર ધોરણે ચૂકવવાનું રહેશે। આવી જ અન્ય માહિતી માટે લાઇક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને।